Hello, good morning, friends. Happy to meet you again. Today I'm going to talk to you about tenses in English grammar. Friends, I have observed that people in our area are afraid of English language. People start sweating as soon as they hear the word English. You will surprise that. In my view, there are two main reasons for this situation. One is that it is a lack of positive environment in our area to speak or to listen to English. Secondly, there is a negative attitude and mentality prevails among the you people that English is very difficult language and it is not easy task. That's why today I am trying to teach you English grammar through this video lecture in a very simple and lighter way so that everyone can understand it easily. Friends, I would like to speak in Gujarati language so that even students who don't know ABC or elementary facts of English can easily understand this topic. I am very helpful that this video lecture will be useful to you to attend questions related to English grammar in various competitive exams. મિત્રો, હવે ગુજરાતીમાં વાત કરું તો આજે આપણે અંગ્રેજી ભાષામાં જે ટેન્સીસ છે એની વાત કરવાના છીએ. મિત્રો, કોઈ પણ ભાષા હોય મુખ્ય ત્રણ કાળ હોય અને બીજા તેના આનુષંગિક કાળ બનતા હોય છે. There are three mainly tenses. એક કે past tense એટલે ભૂતકાળ હોય, present tense વર્તમાન હોય, વર્તમાન કાળ, અને future tense એટલે ભવિષ્યકાળ. તો ભૂત, વર્તમાન અને ભવિષ્ય કોઈ પણ ત્રણ કાળ મુખ્ય હોય છે. અહીં તમારે ચાર શબ્દો શીખવાના છે. એક તો કાળને અંગ્રેજીમાં શું કહેવાય તો ટેન્સ, TENSE ટેન્સ એટલે કાળ. અને બાકીના ત્રણ શબ્દો થયા કે પાસ્ટ, PAST પાસ્ટ એટલે ભૂત, પ્રેઝન્ટ PRESENT પ્રેઝન્ટ, પ્રેઝન્ટ એટલે વર્તમાન, અને ફ્યુચર FUTURE ફ્યુચર. આનો ઉચ્ચાર કરવામાં મિત્રો થોડું ધ્યાન રાખજો. FUTURE ફ્યુચર એનો ઉચ્ચાર થાય છે, પ્રોનાઉન્સિએશન. કેટલાક મિત્રો ફુટુરે એનો ઉચ્ચાર કરતા હોય છે. તો ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળ. તો ત્રણ કાળનો તમને ખ્યાલ આવી ગયો, પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. હવે દરેકમાં ની અંદર પાછા ચાર ચાર કાળ હોય. દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે ભૂતકાળ, તો એમાં પણ ચાર હોય: સિમ્પલ, કન્ટિન્યુઅસ ઓર પ્રોગ્રેસિવ, પરફેક્ટ, પરફેક્ટ કન્ટિન્યુઅસ. અહીં તમારે બીજા ચાર શબ્દો યાદ રાખવાના, સમજવાના. સિમ્પલ, સિમ્પલ એટલે સાદો. બીજું છે કન્ટિન્યુઅસ એટલે ચાલુ. કન્ટિન્યુઅસને બીજો શબ્દ પ્રોગ્રેસિવ શબ્દ પણ વપરાય છે. ત્રીજું પરફેક્ટ, પરફેક્ટ એટલે પૂર્ણ. અને પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ પૂર્ણ. તો દરેક કાળમાં આ ચાર એના પેટા ટેન્સીસ અથવા આનુષંગિક કાળ
એ બનતા હોય છે. ચલો ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં કયા 4 કાળ? પાસ્ટ સિમ્પલ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ સિમ્પલ એટલે સાદો ભૂતકાળ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ. આ જ રીતે 4 વર્તમાન કાળના કયા 4 શબ્દો યાદ રાખવાના કહ્યા હતા તમને? સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. તો પ્રેઝન્ટમાં પણ એ 4 કાળ આવે. પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તો પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો પ્રેઝન્ટમાં પણ 4 કાળ થયા. હવે ભવિષ્યમાં જોઈએ ફ્યુચર, એમાં પણ 4 કાળ. ફ્યુચર સિમ્પલ ટેન્સ સાદો ભવિષ્યકાળ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભવિષ્યકાળ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો મિત્રો અંગ્રેજી ભાષામાં કુલ કેટલા કાળ થયા? 12 કાળ થયા. મુખ્ય 3 કાળ આપણે અગાઉ કહ્યું તેમ પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ અને દરેકમાં 4. ભૂતકાળમાં આ 4, પ્રેઝન્ટમાં 4 અને ભવિષ્યમાં 4. તો કુલ 12 કાળ વિશે આપણે શીખવાનું છે. હવે મિત્રો આપણે શરૂઆત કરીએ પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એમ પણ લખાતું હોય છે, બોલાતું હોય છે અને પ્રેઝન્ટ સિમ્પલ પણ કહેવાતું હોય છે. હવે મિત્રો પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સની વાત કરીએ તો સાદો વર્તમાન કાળ. તો તેનું ફોર્મ એટલે કે સ્વરૂપ કેવું હોય છે? તો S + V + O. S એટલે શું? સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કર્તા. SUBJECT સબ્જેક્ટ એટલે કર્તા. V એટલે વર્બ, VERB વર્બ એટલે ક્રિયાપદ અને O એટલે ઓબ્જેક્ટ એટલે કર્મ. તો સૌથી પહેલાં પ્રથમ શું આવે સેન્ટેન્સમાં? તો કર્તા આવે. પછી શું આવે? ક્રિયાપદ આવે. પછી શું આવે? કર્મ આવે. પછી શું આવે? તો કે વધારાનું વાક્ય હોય તે પછી આવે. પણ સૌથી પહેલાં કર્તા આવે એટલે કે સબ્જેક્ટ, પછી ક્રિયાપદ આવે. અહીં ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય જે બેઝ વર્ડ છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું. આઈ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. આઈ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. તો આઈ એ શું થયું? કર્તા થયું, સબ્જેક્ટ. પ્લે એ ક્રિયાપદ થયું, ક્રિકેટ એ શું થયું? તો કર્મ થયું. ઇન ધ ઇવનિંગ એટલે વધારાનું વાક્ય થયું. આ પ્રમાણે તમને ખ્યાલ આવી ગયો હશે કે તેનું જે સ્વરૂપ છે, ફોર્મ એ કયા પ્રકારનું હોય છે. હવે મિત્રો કર્તા કે ક્રિયાપદ કયો? આમ તો તમને ખ્યાલ આવી જ જાય. બહુ સરળ રીતે એમાં તમને ખ્યાલ આવતો હોય છે. આમ છતાં હું તમને થોડીક ટ્રીક આપું. દાખલા તરીકે સબ્જેક્ટ આમાં કર્તા કયો એને તમારે ઓળખવો હોય કર્તાને. તો નાર કોણ પ્રશ્ન પૂછવાથી કર્તાનો ખ્યાલ આવે છે. નાર કોણ. અને વાનું શું એ પ્રશ્ન પૂછવાથી કર્મનો ખ્યાલ આવે છે. દાખલા તરીકે અહીં શું કરવાનું છે? તો રમવાનું છે. મુખ્ય વાત શું છે? પ્લે.
એટલે રમવાની. તો રમવું એ ક્રિયાપદ છે. હવે મેં તમને કહ્યું કરતા કોણ, તો કે નાર કોણ પ્રશ્ન પૂછવાનો. તો રમવું, તો રમનાર કોણ, તો આઈ એટલે કરતા. પછી કહ્યું તું કર્મ કઈ રીતે ઓળખવાનું, તો વાનું શું, તો એ રમવાનું છે. રમવાનું શું, તો ક્રિકેટ, એટલે ક્રિકેટ એ કર્મ થયું. તો તમને આ રીતે એના સ્વરૂપનો ખ્યાલ આવી ગયો. હવે એફર્મેટિવ સેન્ટેન્સીસ ઇન ધી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એની જો વાત કરી. એફર્મેટિવ એટલે હકાર, જે વિધાન વાક્ય હોય છે, હકારાત્મક વિધાન વાક્ય, એની વાત કરી. તો પહેલાં તમે એને સમજો કે 3 પર્સન હોય છે. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. ફર્સ્ટ એટલે પ્રથમ પુરુષ, હું એ પ્રથમ પુરુષ છે. સેકન્ડ પર્સન એટલે તું કે તમે, એટલે બીજી વ્યક્તિ થઈ ને, તો એ સેકન્ડ પર્સન એને કહેવાય. અને થર્ડ એટલે હું નહીં, તમે નહીં, અને કોઈ ત્રીજી વ્યક્તિ, જેને આપણે થર્ડ પર્સન કહીએ છીએ, ત્રીજો પુરુષ. તો 3 પુરુષ, ફર્સ્ટ પર્સન પ્રથમ પુરુષ, સેકન્ડ પર્સન એટલે કે બીજો પુરુષ, અને થર્ડ પર્સન એટલે ત્રીજો પુરુષ. હવે બીજા 2 શબ્દો તમારે સમજવાના છે ને યાદ રાખવાના છે. સિંગ્યુલર અને પ્લુરલ. સિંગ્યુલર એટલે એક વચન અને પ્લુરલ એટલે બહુવચન. તો આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, યુ પ્લે, હી પ્લેઝ, સી પ્લેઝ, ઇટ પ્લેઝ, મહેશ પ્લેઝ, ધે પ્લે. તો તમને આ ટેબલ ઉપરથી ખ્યાલ આવી ગયો હશે કે પ્લે ક્યારે વાપરવાનું અને પ્લેસ ક્યારે વાપરવાનું. તો જ્યારે આઈની સાથે શું, તો પ્લે, વીની સાથે પ્લે, યુની સાથે પ્લે, અને યુનું બહુવચન પણ શું થાય, યુ, એટલે એની સાથે પણ પ્લે. અહીં પ્લેસ ક્યારે વપરાય છે, તો કે જ્યારે થર્ડ પર્સનમાં જ તમે જોઈ રહ્યા છો, એટલે કે ત્રીજો પુરુષ હોય ત્યારે જ એ પ્લેસ થયું. આ એક નિયમ તમારે યાદ રાખવાનો કે સાદા વર્તમાન કાળમાં જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય, ત્રીજો પુરુષ એક વચન, શબ્દ યાદ રાખજો, બહુવચન નહીં. અને ત્રીજો પુરુષ એક વચન એટલે કોણ, તો હી હોય, સી હોય, ઈટ હોય, અથવા કોઈ પણ નામ હોય, ઓર એની નેમ. દાખલા તરીકે મહેશ, સુરેશ, સીતા, ગીતા, કોઈ પણ નામ હોય, પણ એ એક વચનમાં હોવું જોઈએ. નામ પણ એક વચનમાં હોવું જોઈએ. તો હી, સી, ઈટ અથવા કોઈ પણ નામ, તો એમાં જે ક્રિયાપદ છે એ ક્રિયાપદના અંતે એસ અથવા ઈએસ પ્રત્યય લાગે છે. તો સાદા વર્તમાન કાળનો નિયમ યાદ રહી ગયો. બાકીના બધામાં ખાલી ત્રીજા પુરુષ એક વચન સિવાય બધામાં મૂળ ક્રિયાપદ તમારે એસ કે ઈએસ લગાડવાનું નથી. માત્ર કરતા જો ત્રીજો પુરુષ એક વચન હોય, એટલે કે હી હોય, સી હોય, ઈટ હોય, અથવા કોઈ પણ એક વચનનું નામ હોય, તો ક્રિયાપદના અંતે એસ કે ઈએસ પ્રત્યય લગાડવાનો છે. અહીં ઉદાહરણ તરીકે આપણે જોઈશું. બીજો મિત્ર, તમને એ પ્રશ્ન થાય કે એસ લગાવવાનો કે યસ લગાવવાનો. તો હું તમને કહીશ કે ઇફ ધ વર્ડ એન્ડ વિથ, જો શબ્દ જે તમારો બેઝ વર્ડ છે, મૂળ ક્રિયાપદ, એ શબ્દના પાછળ એસએચ હોય, સીએચ હોય, એસ, એક્સ, ઝેડ કે ઓ, તો ઈએસ પ્રત્યય લગાવવાનું. ફરીથી કહું છું, જો જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનો શબ્દ અંગ્રેજીમાં હોય, એ શબ્દ તમારે જોવાનો. એ શબ્દની પાછળના આલ્ફાબેટ કયા છે, એસએચ હોય, સીએચ હોય, એસ, એક્સ, ઝેડ, તો ઓ, તો ઈએસ પ્રત્યય લાગે. બાકીમાં એસ પ્રત્યય લાગે. જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય અને
SH, CH, S, X, Z, O હોય તો ES પ્રત્યય લગાવવાનો. દાખલા તરીકે she goes to school, તો અહીં જો તો O, GO, go, તો ES પ્રત્યય લાગ્યો. she goes to school. દાખલા તરીકે વોચ, તો WATCH, તો પાછળના મૂળાક્ષર કયા છે? CH, તો શું થાય? વોચીસ. દાખલા તરીકે કેચ, CATCH, તો CH પાછળ, તો કેચીસ. એ જ રીતે ફિનિશ, તો પાછળ કયો શબ્દ છે? શબ્દના અંતે કયા મૂળાક્ષર છે? SH, તો ફિનિશીસ. એ જ રીતે પુશ, તો પુશીસ. ગેસ, ગેસીસ. ગો, તો ગોઝ. મિક્સ, મિક્સીસ. ફિક્સ, ફિક્સીસ. બઝ, બઝીસ. એ રીતે ES પ્રત્યય લાગે છે. બીજું કે when verbs finishing with a vowel plus y, એટલે કે ક્રિયાપદનો જે શબ્દ છે એની પાછળ વાય હોય, પરંતુ એ વાયના આગળ જો સ્વર હોય તો માત્ર એસ પ્રત્યય લાગે. દાખલા કે પ્લે, તો પ્લેસ થાય. કારણ કે તમે જોઈ શકશો કે અહીં વાયના આગળ શું છે? એ. એટલે એ શું છે? AEIOU સ્વર. આ સ્વર છે ને, એ શું છે? સ્વર છે. તો કયો શબ્દ પ્રત્યય લાગે? એસ લાગે. પ્લેસ. દાખલા કે સ્ટે, STAY, તો વાયના આગળનો મૂળાક્ષર કયો છે? આલ્ફાબેટ એ, એ સ્વર છે. તો શું થાય? સ્ટેઝ. પરંતુ જો ક્રિયાપદનો જે શબ્દ છે એની પાછળનો છેલ્લો મૂળાક્ષર વાય હોય અને વાયના આગળ જો વ્યંજન હોય, કોન્સોનન્ટ, તો એસ નહીં લાગે. તો શું થાય? IES તમારે પ્રત્યય લગાવવો પડે. દાખલા કે ક્રાય, CRY, તો અહીં પાછળ વાય છે તો ક્રાઇઝ નહીં લખાય. એટલે કે CRYS નહીં આવે. કેમ? કારણ કે વાયના આગળ સ્વર નથી, વ્યંજન છે. એટલે કે આર એ વ્યંજન છે. તો શું થશે? ક્રાઇઝ. IES તમે લગાવો. દાખલા તરીકે હરી, HURRY, તો અહીં પણ વાયના આગળનો શબ્દ મૂળાક્ષર કયો છે? આર છે. તો આર એ વ્યંજન છે. તો શું થશે? હરીઝ. તે જ રીતે ફ્લાય, તો ફ્લાઇઝ. ઇમ્પ્લાય, ઇમ્પ્લાઇઝ. ટ્રાય, ટ્રાઇઝ. દાખલા તરીકે બર્ડ્સ ફ્લાય, પણ એક વચન હોય તો કે બર્ડ, તો ફ્લાઇઝ. તો આ રીતે તમને કઈ રીતે પ્રત્યય લગાવો એનો મિત્રો ખ્યાલ આવી ગયો હશે. હવે તમે જ્યારે વાક્ય જોવો છો તો આમ તમને તેની વાક્યની રચનાનો જો થોડો ખ્યાલ હોય તો તરત ખબર પડી જાય કે આ વાક્ય કયા કાળનું છે. પરંતુ એના માટેના કેટલાક સિગ્નલ વર્ડ્સ પણ છે, કીવર્ડ્સ, કે તમને તરત જ એ શબ્દો વાંચો એટલે ખ્યાલ આવી જાય કે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો કયા શબ્દો છે? ઓલવેઝ, સમટાઇમ્સ, એવરી મંથ હોય, એવરી વીક, એવરી ડે, એવરી યર. એ રીતે એવરી એ પણ સાદા વર્તમાન કાળનો શબ્દ છે. નેવર, ક્યારેય નહીં. ઓફન, સેલ્ડમ, ડેઇલી, જનરલી, ઓકેઝનલી, નોર્મલી, યુઝ્યુઅલી, રેગ્યુલરલી. આ બધા શબ્દો જે છે એ તમે જો વાક્યમાં જુઓ તો એ વાક્ય કયા કાળનું હશે? તો તમારે 100% ગેરંટી સાથે કહી શકો કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય. હવે સાદા વર્તમાન કાળમાં નકારાત્મક સ્વરૂપ કઈ રીતે થાય? એટલે નેગેટિવ ફોર્મ, એનો નકાર કઈ રીતે બનાવી શકાય?
તો સાદા વર્તમાન કાળમાં નકાર બનાવવા માટે ડુ નોટ અથવા ડઝ નોટ નો ઉપયોગ થાય છે અને એ મૂળ જે ક્રિયાપદ હોય તેની આગળ એ મૂકવામાં આવે છે. ડુ નોટ એટલે એને ટૂંકમાં ડોન્ટ લખાય, ઓ નીકળી જાય, ડોન્ટ. તે જ રીતે ડઝ નોટ એના ટૂંકમાં લખાય છે ડઝન્ટ, ઓ નીકળી જાય. તો ડુ નોટ ક્યારે વાપરવાનું અને ડઝન્ટ ક્યારે વાપરવાનું, તો તમે આ ટેબલ ઉપરથી ખ્યાલ આવી જશે, જેમ આપણે અગાઉ જોયું તેમ, કે જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝન્ટ પ્લે અને બાકીનામાં છે ડોન્ટ પ્લે. એટલે જો સાદા વર્તમાન કાળમાં કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો તેનું નકારાત્મક વાક્ય બનાવવા માટે શેનો ઉપયોગ કરવાનો? ડઝ નોટનો ઉપયોગ કરવાનો, ડઝન્ટ. અને બાકી બધામાં ડોન્ટ. તે જ રીતે ચલો એક બે વાક્ય તમને કહું તો એના ઉપરથી તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે, આઈ ડોન્ટ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી. વી ડોન્ટ પ્લે ક્રિકેટ એવરી ડે. દાખલા તરીકે, he doesn't read regularly. She doesn't come to college daily. આ રીતે વાક્યો બનાવવાથી તમને તેનો ખ્યાલ આવી જશે. હવે પ્રશ્નાર્થ વાક્યને અંગ્રેજીમાં કહેવાય છે ઇન્ટ્રોગેટિવ. INTERROGATIVE. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ. હવે એનું પ્રશ્નાર્થ સ્વરૂપ કેવું હોય છે? તો નકારમાં આપણે કહ્યું હતું કે શું વપરાય, ડુ કે ડઝ. તો પ્રશ્નાર્થમાં પણ શું વપરાય છે? ડુ અને ડઝ. હવે ડુ અને ડઝ એ આગળ લઈ દેવાના, સાદી ભાષામાં કહ્યું, અને પછી કરતા અને પછી ક્રિયાપદ, એ એનું થયું પ્રશ્નાર્થ સ્વરૂપ. એટલે ડુ અથવા ડઝ વત્તા કરતા વત્તા ક્રિયાપદ, એ રીતે તેનું સ્વરૂપ બને છે. દાખલા કે ડુ આઈ પ્લે, ડુ વી પ્લે, ડુ યુ પ્લે, ડુ ધે પ્લે, ડઝ હી પ્લે, ડઝ શી પ્લે, ડઝ ઇટ પ્લે, ડઝ મહેશ પ્લે. આ મિત્રો તમારે ખ્યાલ રાખવાનો. દાખલા તરીકે ડુ આઈ પ્લે, આઈ પ્લેમાં તો એસ કે એસ કશું લાગેલું હોતું નથી કે વી પ્લેમાં, યુ પ્લેમાં કે ધે પ્લેમાં. પરંતુ દાખલા તરીકે હી પ્લેઝ આ વાક્ય છે તો ત્યાં એસ લાગેલો છે. તો જ્યારે પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવીએ છીએ તો ક્રિયાપદના પાછળ એસ કે એસ પ્રત્યય જે હોય એ નીકળી જાય, મૂળ ક્રિયાપદ જ આવે. ડઝ હી પ્લે, ડઝ સી પ્લે, ડઝ સી ગો ટુ કોલેજ, તે રીતે. હવે WH ક્વેશ્ચન્સ હોય, દાખલા તરીકે વાય, વેર, વેન, વિચ, આ એના આધારે તમારે જો પ્રશ્નાર્થ બનાવવો હોય તો ડુ કે ડઝનું જે વાક્ય છે તેના આગળ જે શબ્દ છે WH શબ્દ એ અંદર આગળ મૂકી દેવાનું અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલાય નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું. તો વાય ડુ ધે પ્લે, વેર ડુ યુ પ્લે, વેર ડુ યુ લીવ, વિચ કાર ડઝ સી ડ્રાઈવ. આ રીતે તેના પ્રશ્નાર્થ વાક્યો બને છે. હવે સાદા વર્તમાન કાળનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ, સાદા વર્તમાન કાળ ક્યાં ક્યાં વપરાય છે તેનો આપણે ખ્યાલ મેળવીશું. તો સાદા વર્તમાન કાળના ઉપયોગો. The simple present tense is used for habitual actions and daily activities. એટલે કે હેબિચ્યુઅલ એક્શન્સ એટલે તમારી જે ટેવયુક્ત ક્રિયાઓ છે અથવા રોજિંદી જે પ્રવૃત્તિઓ છે, રોજિંદી ઘટનાઓ છે, તેના માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. અહીં આપણે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે, આઈ ગેટ અપ એટ 7 o'clock in the morning. હું રોજ સવારે 7 વાગે ઉઠું છું. માય મધર મેક્સ ટી ઇન ધ મોર્નિંગ. મારી મમ્મી
સવારે ચા બનાવે છે. તો આ રોજિંદી ક્રિયાઓ છે. દે એક્સરસાઇઝ ડેલી. તેઓ રોજ કસરત કરે છે. આઈ રીડ ધ ન્યૂઝપેપર એવરી મોર્નિંગ. હું રોજ સવારે છાપું વાંચું છું. હી ડ્રિંક્સ કોફી એટ બ્રેકફાસ્ટ. તે સવારે નાસ્તા સાથે કોફી પીવે છે. મિત્રો, સાથે સાથે વાક્યોની રચના પણ જોતા રહો. હી ડ્રિંક્સ, તો હી એટલે ત્રીજો પુરુષ એક વચન, એટલા માટે ડ્રિંક જે ક્રિયાપદ છે એની પાછળ શું લાગ્યું? પ્રત્યય એસ. હી ડ્રિંક્સ. વી વોચ ટીવી એટ નાઇટ. અમે રાત્રે ટીવી જોઈએ છીએ. અહીં વી એ બહુવચન છે એટલે વોચિસ નહીં થાય, માત્ર વોચ. બીજા પણ ઉદાહરણો જોઈએ. હી ગોઝ ટુ સ્કૂલ એટ 11 o'clock ઇન ધ મોર્નિંગ. તે રોજ સવારે 11 વાગે શાળાએ જાય છે. હી ગોઝ. માય ગ્રાન્ડફાધર ગોઝ ટુ ધ ટેમ્પલ એવરી ઇવનિંગ. મારા દાદા રોજ સાંજે મંદિરે જાય છે. તો આ રોજિંદી ક્રિયાઓ છે. માય ગ્રાન્ડફાધર એટલે કર્તા કોણ છે? ત્રીજો પુરુષ એક વચન, માટે ગોઝ. મિસ્ટર વ્યાસ ટીચીસ અસ ઇંગ્લિશ ઇન ધ સ્કૂલ. મિસ્ટર વ્યાસ અમને શાળામાં અંગ્રેજી ભણાવે છે. તો ટીચ ક્રિયાપદ, પાછળ શું છે? CH. TEACH. CH એટલે ES લાગે. ટીચીસ. મિસ્ટર વ્યાસ ટીચીસ. આઈ ટેક અ shower આફ્ટર eating my breakfast. We eat dinner at 7 PM. અમે સાંજે 7 વાગે જમીએ છીએ. હજી મિત્રો, જ્યારે યુનિવર્સલ ટ્રુથ હોય ત્યારે પણ સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે, એટલે સનાતન સત્ય. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ ઓલ્સો યુઝડ ફોર યુનિવર્સલ ટ્રુથ. ઉદાહરણ તરીકે, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય ક્યાં ઉગે? પૂર્વમાં. સૂર્ય પૂર્વમાં ઉગે છે. અહીં સાથે સાથે વાક્ય રચના સમજતા રહો. ધ સન એટલે કર્તા જે છે ત્રીજો પુરુષ એક વચન, ક્રિયાપદ કયું? ટુ રાઇઝ. RISE. ટુ રાઇઝ એટલે ઉગવું. તો રાઇઝ એ ક્રિયાપદ છે. તો ક્રિયાપદના અંતે કયો શબ્દ લાગ્યો? એસ. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ. સૂર્ય પશ્ચિમમાં આથમે છે. ટુ સેટ એ ક્રિયાપદ થયું એટલે આથમવું. એસ પ્રત્યય લાગે કારણ કે ધ સન, ફરી કહ્યું એમ, ત્રીજો પુરુષ એક વચન. ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ. ધ અર્થ રિવોલ્વ્સ અરાઉન્ડ ધ સન. પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે. રિવોલ્વ્સ. REVOLVE. રિવોલ્વ એટલે પરિભ્રમણ કરવું. એસ પ્રત્યય લાગ્યો કારણ કે ત્રીજો પુરુષ એક વચન, ધ અર્થ, એટલા માટે. તો રિવોલ્વ્સ. ધ મૂન ઓર્બિટ્સ ધ અર્થ. ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. ઓર્બિટ્સ. ઓર્બિટ એ મૂળ ક્રિયાપદ થયું. ઓર્બિટ્સ. ત્યારબાદ મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ ઓલ્સો યુઝડ ટુ રિપ્રેઝન્ટ સાયન્ટિફિક ટ્રુથ્સ એન્ડ મેથેમેટિકલ ફોર્મ્યુલા. એટલે કે વૈજ્ઞાનિક સત્યો જે છે, વૈજ્ઞાનિક તથ્યો, સિદ્ધાંતો, ગાણિતિક સૂત્રો, તે રજૂ કરવા માટે પણ સાદા વર્તમાનકાળનો હંમેશા ઉપયોગ થાય. દાખલા તરીકે, એક્શન એન્ડ રિએક્શન આર ઓલવેઝ ધ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ટુ ઇચ અધર. આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે. ધ થર્ડ લો ઓફ મોશન ઓફ ન્યૂટન. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. બીજું, લાઇટ ટ્રાવેલ્સ ઇન અ સ્ટ્રેટ લાઇન. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. ટ્રાવેલ્સ. જો અહીં એસ પ્રત્યય લાગ્યો કારણ કે લાઇટ એ એક વચન. વોટર ફ્રીઝિસ એટ 0 degrees.
0 ડિગ્રી તાપમાને પાણી શું થાય? ઠરી જાય, એટલે પાણીનો બરફ થઈ જાય. 2 atoms of hydrogen and 1 atom of oxygen make water. હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ શું બનાવે છે? પાણી બનાવે છે. તો મેક વોટર, કારણ કે બહુવચન થયું હાઇડ્રોજન અને ઓક્સિજન, એટલા માટે. બોયલ્સ લો શોઝ ધેટ, બોયલનો નિયમ બતાવે છે કે એઝ વોલ્યુમ ઇન્ક્રીઝિસ ધ પ્રેશર ઓફ ધ ગેસ ડિક્રીઝિસ ઇન પ્રપોર્શન. વોલ્યુમ એટલે કદ. જેમ કદમાં વધારો થાય છે તેમ ધ પ્રેશર ઓફ ગેસ ડિક્રીઝિસ, પ્રેશર એટલે દબાણ, તેમ વાયુનું દબાણ ઘટે છે. એટલે જેમ કદમાં વધારો થાય તેમ દબાણમાં ઘટાડો થાય છે. તો આ વૈજ્ઞાનિક નિયમ થયો, તો સાદા વર્તમાન કાળમાં આવે. અહીં ઇન્ક્રીઝિસ ES લાગ્યું, અને અહીં ડિક્રીઝિસ ત્યાં પણ ES લાગે. 2 and 2 makes 4, 2 અને 2 4 થાય, ગણિતનો નિયમ છે. Simple present tense is also used to give live commentary of any game. કોઈ પણ રમત હોય એનું જીવંત પ્રસારણ જ્યારે થતું હોય ત્યારે એ હંમેશા સાદા વર્તમાન કાળમાં બોલાતું હોય છે. ઉદાહરણ તરીકે મલિંગા રન્સ, મલિંગા દોડતો હોય ને મેદાનમાં, તો રન્સ, હી થ્રોઝ ધી બોલ, તે બોલ ફેંકે છે. એન્ડ સચિન હિટ્સ ધ બોલ, સચિન બોલને ફટકારે છે. એન્ડ ધ બોલ ગોઝ ટુવર્ડ્સ ધી બાઉન્ડ્રી, અને બોલ હવે સરહદ તરફ જઈ રહ્યો છે. તો અહીં પણ તમે જો રન્સ ક્રિયાપદ, પછી થ્રોઝ, હિટ્સ, ગોઝ વગેરે. પછી ફોર ફિક્સ્ડ અરેન્જમેન્ટ એટલે આપણી ચોક્કસ કોઈ ગોઠવણી હોય વર્ષમાં, પહેલેથી આપણું ટાઈમ ટેબલ હોય, તો તે પણ સાદા વર્તમાન કાળમાં બોલી શકાય છે. દાખલા તરીકે અવર કોલેજ સ્ટાર્ટ્સ ઓન 15th June. અમારી કોલેજ 15મી જૂને શરૂ થાય છે. ગઈ સાલ બી 15મી જૂને શરૂ થઈ હોય, આ સાલ પણ થઈ હોય, અને આવતી સાલ પણ થતી હોય. તો દર 15મી જૂને કોલેજો શરૂ થાય તો કહી શકાય કે અવર કોલેજ સ્ટાર્ટ્સ ઓન 15th June. એ જ રીતે ઇન્ડિયા સેલિબ્રેટ્સ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15th August. 15મી ઓગસ્ટે આપણું ભારત સ્વાતંત્ર્ય દિન ઉજવે છે. સેલિબ્રેટ્સ, ઇન્ડિયા સેલિબ્રેટ્સ, ES પાછળ S પ્રત્યય લાગે છે. સેલિબ્રેટ, CELEBRATE ક્રિયાપદ છે. સેલિબ્રેટ એટલે ઉજવવું, S પ્રત્યય લાગે. ઇન્ડિયા એક વચન છે, એટલા માટે ઇન્ડિયા સેલિબ્રેટ્સ. ત્યારબાદ કહેવતો જે છે, જેને અંગ્રેજીમાં આપણે પ્રોવર્બ્સ કહીએ, અથવા સેઇંગ પણ શબ્દ છે કહેવત માટે, પ્રોવર્બ્સ. તો એ પણ સાદા વર્તમાન કાળમાં બોલાતી હોય છે, કારણ કહેવતો હંમેશા કાયમ માટે સાચી હોય છે. A big workman always blames his tools. Actions speak louder than words. અહીં એક્શન્સ બહુવચન છે, માટે સ્પીક્સ નહીં આવે, સ્પીક લાઉડર ધેન વર્ડ્સ. A journey of 1000 miles begins with a single step. હજારો યોજનનું જો યાત્રા હોય પણ એની શરૂઆત ક્યાંથી થાય છે? એક સિંગલ સ્ટેપથી થતી હોય છે. તો બિગિન્સ. ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. જે બધું ચમકે તે સોનું હોતું નથી. ગુજરાતીમાં પણ આપણે કહેવત છે ને, જેટલું ધોળું તે દૂધ નહીં અને પીળું તે સોનું નહીં, તે તો ગ્લિટર્સ. એન એપલ અ ડે કીપ્સ ધ ડોક્ટર અવે. મિત્રો આ વાક્ય ઘણી પરીક્ષાઓમાં પણ પૂછાયેલું છે. એન એપલ અ ડે કીપ્સ, એસ પ્રત્યય લાગ્યો. કીપ એ મૂળ ક્રિયાપદ છે, કીપ્સ ધ ડોક્ટર અવે. તમે રોજ, આ અંગ્રેજીની કહેવત છે કે એ રોજનું એક સફરજન ખાઓ તો તમારા ઘરે વૈદ આવે નહીં, તમારાથી દૂર રહે. એન
empty vessel makes much noise. અધૂરો ઘડો છલકાય ઘણો, આપણે ગુજરાતીમાં કહેવત છે. મેક્સ ક્રિયાપદ છે તો એસ પ્રત્યે લાગે મેક્સ. A stitch in time saves 9. Barking dogs seldom bite. ગાજ્યા મેઘ વર્ષે નહીં, ગુજરાતીમાં જેમ કહેવત છે એમ અંગ્રેજીમાં છે. બાર્કિંગ ડોગ્સ, ભસ્યો જે કૂતરો હોય ભસતો એ ક્યારે કરડે નહીં. કાવર્ડ્સ ડાઈ મેની ટાઈમ્સ બિફોર ધ ડેથ. જે નામર્દ લોકો હોય એના મૃત્યુ પહેલાં અનેક વખત મૃત્યુ પામે છે. ડોન્ટ બાઇટ ધ હેન્ડ ધેટ ફીડ્સ યુ. જે આપણને ડાળ ઉપર ઊભા હોઈએ એ ડાળ ક્યારે કપાય નહીં. એવરી મેન ઇઝ ધ આર્કિટેક્ટ ઓફ હિઝ ડેસ્ટિની. દરેક માણસ પોતાનું ભાગ્ય વિધાતા છે. ફોર્ચ્યુન ફેવર્સ ધ બ્રેવ. ફેવર્સ એસ પ્રત્યે લાગ્યો. એટલે બહાદુર જે લોકો છે એમની જ હંમેશા નસીબ તરફેણ કરે છે. તો કહેવતો આપણે સાદા વર્તમાન કાળમાં બોલાય છે. હવે મિત્રો આપણે વાત કરવાના છીએ પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ માટે બે શબ્દો વપરાય છે, એક તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અથવા પ્રોગ્રેસિવ પ્રેઝન્ટ ટેન્સ. તો તેનું વાક્ય રચના કઈ રીતની હોય? તો કરતા હોય સબ્જેક્ટ વત્તા ટુ બીનું રૂપ એમ ઇઝ અથવા આર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. એ રીતે એની વાક્ય રચના થાય. ઉદાહરણ દ્વારા સમજીએ. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ નાવ. આઈ એ કરતા થયો, એમ ટુ બીનું રૂપ. વર્તમાન કાળના ટુ બીના રૂપ 3 છે મિત્રો, એ પણ થોડુંક સમજી લો. એમ ઇઝ અને આર એને ટુ બીના રૂપ કહેવામાં આવે છે. તો વર્તમાન કાળના ટુ બીના રૂપ કયા? એમ ઇઝ આર. તે જ રીતે ભૂતકાળના ટુ બીના રૂપ કયા? વોઝ વેર. ભવિષ્યકાળના ટુ બીના રૂપ કયા? શેલ વિલ. તો એમ આઈની સાથે એમ આવે, વીની સાથે આર આવે, યુની સાથે આર આવે, હી સી ઇટ અથવા કોઈ પણ નામ હોય તો ઇઝ આવે. એટલે એક વચન સાથે ઇઝ, બહુવચન સાથે આર અને આઈની સાથે એમ. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ નાઉ. હું અત્યારે ક્રિકેટ રમી રહ્યો છું. તો કોઈ પણ ઘટના અત્યારે હાલ ચાલુ છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હું હાલ ક્રિકેટ રમવાનું મારું ચાલુ છે. આઈ એમ રીડિંગ ધ બુક નાઉ. હું હાલ પુસ્તક વાંચી રહ્યો છું. આઈ એમ ટીચિંગ નાઉ. હું અત્યારે હાલ તમને ભણાવી રહ્યો છું. ધે આર રીડિંગ. તેઓ વાંચી રહ્યા છે. લુક, બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. જુઓ, પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. લિસન, શી ઇઝ ટેલિંગ સમથિંગ. સાંભળો, તેણીની કંઈક કહી. મિત્રો લુક, લિસન આવા શબ્દો કે નાઉ વાક્યમાં પાછળ જ્યારે નાઉ શબ્દ હોય કે વાક્યમાં આગળ જ્યારે લુક હોય, લિસન હોય, હિયર હોય, આવા શબ્દ હોય છે ત્યારે સમજવાનું કે આ ચાલુ વર્તમાન કાળ છે. અને ચાલુ વર્તમાન કાળ હોય તો કરતા વત્તા ટુ બીનું રૂપ એટલે એમ ઇઝ આર વત્તા ક્રિયાપદ હોય એને આઈએનજી લગાવવાનું. બહુ સરળ ટેન્સ છે. હવે વાત કરીએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. કોઈ પણ ક્રિયા હમણાં પૂરી થઈ હોય પરંતુ એની અસર હજુ ચાલુ છે તે દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વપરાય છે. અને તેની વાક્ય રચના જે ફોર્મ છે એ કઈ રીતનું હોય છે? હેઝ અથવા હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ જે છે એટલે ભૂતકૃંદન. ક્રિયાપદ જે છે એનું ભૂતકૃંદન અહીં મૂકવાનું, પાસ્ટ પાર્ટિસિપલ. મિત્રો તમારે જો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ શીખવો હોય તો તમારે તેના માટે પાસ્ટ પાર્ટિસિપલ્સ એ તમને આવડવા જોઈએ. હવે પાસ્ટ પાર્ટિસિપલમાં એવું છે, દાખલા તરીકે ક્રિયાપદ હોય તો ક્રિયાપદ બે પ્રકારના હોય, રેગ્યુલર વર્બ્સ અને ઇરેગ્યુલર વર્બ્સ.
એટલે નિયમિત ક્રિયાપદો અને અનિયમિત ક્રિયાપદો. હવે જે ક્રિયાપદની પાછળ તમે ઈડી લગાડો અને એનું ભૂતકૃદન થઈ જાય તો એ નિયમિત ક્રિયાપદ. દાખલા તરીકે પ્લે, તો પ્લેનું પ્લેડ, પ્લેનું ભૂતકાળ પણ પ્લેડ થાય, એનું ભૂતકૃદન પણ પ્લેડ થાય. પરંતુ દાખલા તરીકે કમ, COME કમ, તો કમનું ભૂતકાળ કમળ નથી થતું, પાછળ ઈડી નહીં લાગે. કમ કારણ કે અનિયમિત ક્રિયાપદ છે. કેમ, CAME, કમ, કેમ, કમ. બીકમ, બીકેમ, બીકમ. એ રીતે એના ભૂતકૃદન તમારે યાદ રાખવા પડે, ખાસ કરીને અનિયમિત ક્રિયાપદોના. અહીં ઉદાહરણ દ્વારા સમજીએ. આઈ હેવ રિટન 5 books ઓલરેડી. મેં 5 પુસ્તકો ક્યારના લખી દીધા છે. તો કર્તા થયો કયો? આઈ કર્તા. આઈની સાથે હેવ આવે. રિટન એટલે એનું ભૂતકૃદન. તે જ રીતે હી હેઝ ફિનિશ્ડ હિઝ હોમવર્ક. તેણે તો હોમવર્ક પૂરું કરી દીધું છે. ફિનિશ્ડ ભૂતકૃદન. તો હેઝ ક્યારે અને હેવ ક્યારે લાગે? તો હી, સી, ઇટ અથવા નામ સાથે હેઝ અને બાકી બધાની સાથે હેવ. ઇટ હેઝ રેઇન્ડ અ લોટ ધીસ મંથ. આઈ હેવ સીન ધીસ મૂવી ઓલરેડી. મેં આ મૂવી છે ક્યારનું જોઈ દીધું છે. સી હેઝ લોસ્ટ હર પર્સ એટ મ્યુઝિયમ. તેણીને પોતાનું પર્સ મ્યુઝિયમમાં ખોઈ દીધું છે. તો તમને ખ્યાલ મિત્રો આવી ગયો હશે. બીજા પણ કેટલાક ઉદાહરણ જોઈએ. માય ફ્રેન્ડ હેઝ જસ્ટ ફિનિશ્ડ હિઝ ઇન્ટર્નશીપ. મારા મિત્રએ હમણાં જ પોતાની ઇન્ટર્નશીપ પૂરી કરી છે. આઈ હેવ બોટ અ ન્યૂ કાર. મેં નવી ગાડી ખરીદી છે. તો કર્તા કયો થયો? આઈ. આઈની સાથે હેવ મુકાય. પછી બાય મૂળ ક્રિયાપદ છે, તો એનું ભૂતકૃદન કયું થાય? બાય, બોટ, બોટ. તો અહીં બોટ મૂકવાનું. આઈ હેવ બોટ અ ન્યૂ કાર. આઈ હેવન્ટ સીન હર ટુડે. તેનું નકાર કઈ રીતે થાય? તો એના માટે હેવ અથવા હેઝ અને જે ભૂતકૃદન છે તેની વચ્ચે નોટ મૂકી દેવાનું. આઈ હેવ નોટ સીન હર ટુડે. અહીં હેવ નોટનું ટૂંકું રૂપ હેવન્ટ. આઈ હેવ નોટ સીન હર ટુડે. નોટ ક્યાં મુકાય? ભૂતકૃદનની આગળ અને હેઝ અને હેવની પાછળ, બંનેની વચ્ચે. તે જ રીતે ધે હેવન્ટ લર્ન ટુ સ્પીક ઇંગ્લિશ. તેઓ હજુ અંગ્રેજી બોલતા શીખ્યા નથી. તે જ રીતે પ્રશ્નાર્થ હોય તો હેઝ કે હેવ એ આગળ લાવી દેવાનું. હેવ યુ વિઝિટેડ USA? તમે યુએસની મુલાકાત લીધી છે? દાખલા તરીકે WH શબ્દ હોય, વેન, વેર, હુ, વિચ, હુમ, તો તે પણ પ્રશ્નાર્થ બનાવતી વખતે સૌથી પહેલાં મુકાય, પછી હેવ કે હેઝ, પછી કર્તા અને પછી ભૂતકૃદન. દાખલા તરીકે વેર હેવ આઈ લેફ્ટ માય બેગ. મેં મારી બેગ ક્યાં મૂકી? તો ખ્યાલ આવી ગયો મિત્રો. હવે ચાલુ વર્તમાન કાળમાં તમને ખ્યાલ આવી ગયો છે. પછી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એ જોઈએ. તો તેની વાક્ય રચના કઈ રીતની હોય? હેઝ અથવા હેવ વત્તા બીન વત્તા ક્રિયાપદનું ING વાળું રૂપ, પછી ફોર અને સિન્સ વાક્યના છેલ્લે મુકાય. અહીં જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે ભૂતકાળમાં ક્રિયા શરૂ થઈ હોય અને હજુ પૂર્ણ નથી થઈ, પરંતુ ક્રિયા ચાલુ છે. શરૂ ક્યારે થઈ છે? ભૂતકાળમાં. હજુ વર્તમાન કાળમાં પણ એ ક્રિયા ચાલુ છે. તે દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. દાખલા તરીકે વી હેવ બીન વોચિંગ TV ફોર એન અવર. અમે 1 કલાકથી ટીવી જોઈ રહ્યા છીએ. તો કર્તા કયો થયો? વી. વીની સાથે હેવ, પછી બીન અને વોચિંગ.
અહીં ક્રિયાપદ કયું છે વોચ, તો એને આઈએનજી લગાવવાનું એટલે વોચિંગ. વી હેવ બીન વોચિંગ. ફોર એન અવર. ફોર અને સિન્સ એ બંને શબ્દો વપરાય છે. ફોર છે એ સમયગાળો હોય, પીરિયડ ઓફ ટાઈમ, એ દર્શાવવા માટે થાય, ચોક્કસ સમયગાળો. અને ચોક્કસ પોઈન્ટ ઓફ ટાઈમ, તમારે ચોક્કસ પોઈન્ટ આઉટ કરવો હોય ટાઈમને, તો તમારે સિન્સ શબ્દ વાપરવાનો. અને સમયગાળો દર્શાવવો હોય તો ફોર શબ્દ વાપરવાનો. They have been playing cricket for last 3 years. તેઓ 3 કલાકથી ક્રિકેટ રમી રહ્યા છીએ. તો ધે કરતા પછી શું લાગે? હેવ, બીન અને પ્લેઇંગ. She has been shopping in that market for 2 years. 2 hours. તેણીની 2 કલાકથી તે માર્કેટમાં ખરીદી કરી રહી છે. હાલ ખરીદી કરવાનું હજુ ચાલુ છે. આઈ હેવ બીન રીડિંગ ઇન ધ લાઇબ્રેરી ફોર 5 years. હું છેલ્લા 5 કલાકથી લાઇબ્રેરીમાં વાંચી રહ્યો છું. તો કરતા કયો? આઈ હેવ, પછી વચ્ચે બીન રીડિંગ, ક્રિયાપદ કયું છે? રીડ, તો એનું આઈએનજી. ત્યારબાદ હી હેઝ બીન રીડિંગ ધીસ બુક સિન્સ મોર્નિંગ. અહીં શબ્દ જો તમે સિન્સ શબ્દ આપણે મૂકીએ, ફોરની સિન્સ, કારણ કે ચોક્કસ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે છે મોર્નિંગથી. તમારે દાખલા એવું કહ્યું કે 7 વાગ્યાથી, તો સિન્સ 7 o'clock, સિન્સ મોર્નિંગ. તે જ રીતે સોનાલી હેઝ બીન વર્કિંગ એટ ધીસ ઓફિસ સિન્સ 2010. એટલે કે સોનાલી 2010થી આ ઓફિસમાં કામ કરી રહી છે. તો સોનાલી એ કરતા થયો, એની સાથે હેઝ બીન અને વર્કિંગ, આઈએનજી વાળું રૂપ વર્કનું. અને 2010 તો ચોક્કસ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે છે, તો સિન્સ શબ્દ આવશે. ચોક્કસ સમયગાળો હોય કે છેલ્લા 10 વર્ષથી તો ફોર આવે, પણ ચોક્કસ કે 2010ની સાલથી તો સિન્સ. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો પણ મિત્રો તમને ખ્યાલ આવી ગયો. દાખલા તરીકે હું તમને પોલિટિકલ સાયન્સ ભણાવતો, તો મેં તમને ભણાવવાનું 20 વર્ષ પહેલાં શરૂ કર્યું અને હજુ પણ એ ભણાવવાનું ચાલુ છે, તો શું કહેવાય? આઈ હેવ બીન ટીચિંગ યુ ફોર 20 years. તો મિત્રો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ખ્યાલ આવી ગયો. તો મને આશા છે કે આજે આપણે જે વર્તમાન કાળ અને વર્તમાન કાળમાં પણ 4 સિમ્પલ, પછી કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ 4 કાળનો ખ્યાલ મેળવ્યો. તમને ખ્યાલ આવી ગયો હશે. પરીક્ષામાં મિત્રો બહુ અઘરા પ્રશ્નો પૂછાતા હોતા નથી. આ જ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે, આવા જ પ્રકારના. અને હવે આપણે આગામી વિડીયોમાં, આ પાર્ટ 1નો વિડીયો છે, પાર્ટ 2 વિડીયો જે તમે જોશો તેમાં ભૂતકાળ અને ભવિષ્યકાળ તેને એમાં ચર્ચા આપણે કરીશું. તો થેન્ક યુ મિત્રો. થેન્ક્સ.